એક દિવસ ત્રણેય લોકની અંદર એક નારીની ચર્ચા થવા લાગી છે. એ નારી પોતાના પતિવ્રત ધર્મના હિસાબે લોકમાં જે જેકાર થવા લાગી. ત્યાં તો રુદ્રાણી ને બ્રહ્માણી ને લક્ષ્મી ભેગી મળી કે પૃથ્વી પરની કોઈક એવી સ્ત્રી છે જે સ્ત્રીની ચર્ચા ત્રણેય લોકમાં થવા લાગી છે. આજકાલ આપણો કોઈ ડિમાન્ડ છે નહીં, બધા એક જ ની વાત કરે છે. અને સ્ત્રીનો સ્વભાવ હોય એ બીજા સ્ત્રીના વખાણ થાય ને એટલે સહન ન કરી શકે. આ એન્જિન જલ્દી તપી જાય. આમને હીટ દેવી હોય તો એટલું જ કહેવાય કે ઓ સારા છે, બસ ત્યાં તો બધું બગડી જાય, તમારી ખીચડી જ બગડી જાય. આમ આ આગળથી આવે છે ઇન્દ્રાણી, બ્રહ્માણી, રુદ્રાણી, લક્ષ્મી બધી ભેગી થઈ મીટિંગ કરી વૈકુંઠમાં કે પૃથ્વી પરની કોઈ એવી સ્ત્રી છે જે સ્ત્રીના વખાણ બધી જગ્યાએ થાય છે. કારણ શું છે કે પતિવ્રતા ધર્મ કોણ છે કે અનસૂયા. હાલો એની પરીક્ષા કરીએ કે આપણે ન જવાય. પરીક્ષા કરવા માટે તો ઘરવાળાને જ હલવાય. હલવાની માં ગરબે રમે ભલે જાય. એટલે બ્રહ્મા વિષ્ણુ મહેશ ને બોલાવે, આવો જાઓ આની પરીક્ષા કરી આવો, આનો સતીવ્રત ભંગ કરી આવો. આ તો સ્ત્રી અઠ હોય, આની આગળ ભગવાને હારી ગયા. એટલે આ તો બ્રહ્મા વિષ્ણુ મહેશ એક સાધુનો વેશ લઈ અને અત્રિ અને અનસૂયાના દ્વારે આવ્યા છે. અનસૂયાના દ્વારે આવીને ભિક્ષા માંગી છે, ભિક્ષાટન કર્યું છે. ભિક્ષાન દેહી, ભિક્ષા આપો મૈયા, અમોને ભિક્ષા. તો અનસૂયા મૈયા બારે આવ્યા છે. માં બારે આવીને ભિક્ષા આપવાની તૈયારી કરે કે એવી રીતે નહીં, અમને ભિક્ષા જોઈએ પણ કેવી રીતે? અરે સતી અમોને ભિક્ષા આપો, આપો ઉગાડે અંગ, આંગણે કોઈ જોગી ઉભા, આંગણે આવી યોગી ઉભા, કરે છે પુકાર સતી અનસૂયાને આંગણે આવ્યા બ્રહ્મા વિષ્ણુ મહાદેવ. ત્રણે દેવો આવ્યા, સાધુ આવ્યા બ્રહ્મા વિષ્ણુ મહાદેવ. ત્રણેય દેવતાઓ આવ્યા છે અને એક સાધુને શોભે નહીં એવી માંગણી કે ભિક્ષા તો લેશું પણ અંગ ઉપર એક પણ વસ્ત્ર ન હોવો જોઈએ. આહા, માં સમજી ગયા કે સાધુ એવી અનિચ્છ્ય માંગણી ન કરી શકે. આ સાધુ નથી. ને માં શરીરના લક્ષણો જોવા લાગ્યા છે. માએ જોયું આ તો દેવતાઓ છે. દેવો હોય ને, દેવ એની તમને દર્શન કરવા હોય અથવા જાણવું હોય આ દેવ છે કે દાનવ છે કેમ ઓળખાય? તો દેવતાઓ છે ને એમના હાથ ઘોટણ સુધી લાંબા હોય, જેને આજાન બાહુ કહેવાય. કેવા? આજાન બાહુ હોય. આ રામચંદ્રજીની સ્તુતિ ગાવો એમાં આવે, આહજાનો ભુજ સર ચાપ ધર સંગ, ગ્રામ જીતા ખાર દોષણમ. આજાન ભુજ, આજાન બાહુ જે ના હોય. પછી દેવો હોય ને એને આંખ મટકા ન મારે. આપડી જોજો થોડી થોડી વારમાં આમ ચાલુ બંધ ચાલુ બંધ. દેવને આંખ કોઈ દિવસ મટકા નથી મારતી. એ દેવતાઓની નિશાની છે. અને ત્રીજી નિશાની એ છે, માએ જોઈ લીધી કે દેવતાઓને કોઈ દિવસ પડછાયો ન પડે. દેવો હોય ને એને કોઈ દિવસ પડછાયો પડતો નથી. આપણે તડકામાં જતા હોઈએ કે અજવાળામાં જઈએ એટલે આપણો પડછાયો પાછળ આપણી પાછળ પાછળ આવે. એમ દેવ હોય ને પડછાયો ન પડે. આવા લક્ષણો આ ત્રણે સાધુમાં જોઈ લીધા. ભગવાન માતાજીને થયું આ તો ભગવાન છે, બ્રહ્મ છે, દેવ છે, મારા ઘરે આવ્યા છે. હાથમાં અંજલિ લીધી. ત્રણેયને બાળક બનાવી દીધા છે. નાના નાના પારણો લગાડીને ઝુલાવે છે. ને પછી માતાજીએ એમને ભોજન આપ્યું છે. એની મનોકામના પૂર્ણ કરી છે. 6 મહિના સુધી વૈકુંઠ ખાલી થઈ ગયું.
કૈલાસ ખાલી, બ્રહ્મલોક ખાલી, ત્રણે રાણી ભેગી મળી. ત્યાં તો લક્ષ્મીજી કેવા લાગ્યા રુદ્રાણીને કે તમારા આવ્યા? તો બ્રહ્મલોકમાં કે સાવિત્રીને પૂછો તમારા, કે મુજા પણ આયા નહીં? વ્યાત્રોય ભેગા અહીં. જ્યાંથી આ દુઃખ પ્રગટ થયું છે આપણે ત્યાં જઈએ. ત્રણે જગદંબા જોગમાયાઓ આજે આવીને અનસુયાના દ્વારે ઊભી છે કે અમારા પતિ આવ્યા હતા, એ અમને પાછા દ્યો. માતાજી કે અંદર આવો. છે અંદર જ. ક્યાં છે? કે પારણામાં ઝૂલા ઝૂલે છે, જાઓ હિંચકો હિંચાવો. માતાજી હવે અહીંયા આ જગદંબાઓ મૂંઝાણી કે આ તો ખોટું થઈ ગયું. હવે મારા બ્રહ્મા સાવિત્રી કે 4 મુખવાળા હતા, આનો એક મુખ કરી દીધો માતાજીએ. આ વાઘાંબર ધારી હતા. ઓકે, મારા તો વિષ્ણુના નારાયણના 4 હાથ હતા, એ બધું અદ્રશ્ય થઈ ગયું. નાના નાના બાળકો બનાવી દીધા મા ભગવતીએ. એકબીજામાં વાતો કરે છે રુદ્રાણી, બ્રહ્માણી, સાવિત્રી. આમાંથી તારા કયા છે જોતો? એ કે મને નથી ખબર મારા કયા છે. ત્રણે રાણીઓ, ત્રણે જગદંબાઓ જોગમયાઓ એકબીજામાં ચર્ચા કરે છે. કેમ શોધવો મારો છે? પછી તો માફી માંગી છે. ધન્ય છે આપના પતિવ્રતા ધર્મને, તારા સતીવ્રત ધર્મને વંદન છે. આજે બ્રહ્માણી, રુદ્રાણી, સાવિત્રી વિચાર તો કરો. પતિવ્રતા ધર્મના કારણે આજે જગદંબાઓ એક સ્ત્રીને, ઋષિના પત્નીને વંદન કરીને બેઠા છે. અનસુયા માને વંદના કરી છે.